ભુજમાં ભુજિયાના મેળામાં માનવ મેદની ઉમટી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ હેમાંશ છે। મહત્વ વર્ષો જૂનો મહત્વ છે, બહુ જૂનો રાજાશાહી ટાઈમથી। એટલે તમે જુઓ તો આજે 700 વર્ષ 700 રાજાશાહી ટાઈમ સુધી બહુ જ ઉત્સાહ છે। આજે બહુ મસ્ત ઉત્સાહ છે। વરસાદનો વાતાવરણ હતો એ આજે જરાક શાંતિ થઈ ગઈ ને હવાએ સારી છે આજે, એના માટે બહુ ઉત્સાહ સારો છે। મેળો સારો કરાવે। શ્રાવણ મહિનામાં એટલે અમારે અહીંયા તો આમ તો આડા દિવસે ભજનના અને પ્રોગ્રામને હોય જ છે દર રવિવારના, પણ આજે આરતી ને એવો ને બધી કાર્યક્રમ હશે આજે। તમારું નામ પરિચય? હું મહેન્દ્ર ઉમેદલાલ ચૌહાણ, ગામ મિર્જાપર રહેવાનું। અમે નાનપણથી ભુજિયા દાદામાંથી નાનપણથી આવીએ છીએ। 50 વર્ષ સમજી લો માથે થયા હશે, જે અમે નાનપણથી પણ અહીંયા સેવામાં આવતા। એમ અહીંયા દાનસિંગ બાપુ કરીને હતા એક મહાત્મા, એટલે મિલિટરીમાં ફૌજમાં હતા। જેથી આ કિલ્લો ચાલુ હતો, આપણો કિલ્લો ચાલુ હતો તો બધે માણસો તેથી કિલ્લા ઉપર થઈને જતા। તેથી મિલિટરી વાળામાં ગેટ ઉપર બેસતા, તે બીડી ને બોલપેન ને બધે કાઢી લેતા, એમને એમ જવા દેતા। તો પછી સાંજના અમારા કને મિલિટરી વાળા આવતા, બીડીને વડાવ બધે બાકસ ને આવડા દઈ જતા। અહીંયા એક દાનસિંગ બાપુ કરીને હતા અમારા, એ બહુ સેવા સારી આપતા હતા। ને આ બધે ભુજિયા ડુંગરનો મહિમા બહુ મોટો છે, કેમ કે અહીંયાથી નાગ બાપાનો શેરો છે જામનગર નીકળે છે, સમજ્યા? એનો મોહ અહીંયા છે ને એમનો પૂછ બધે જામનગર બાજુ નીકળે છે, કેવા છે જૂનો। ને રાજાશાહી વખતની અહીંયા રવાડી આવતી, રાજાશાહીમાં આવતી। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।